तड़के से मजबूर लड़का થોડુંક બટેટું થઈ ગયું ગાઈસ, બાફેલ બટેટું. એ દર વખતે બટેટું જ ખાતા હોય. આપણે ઉભા રહી ગયા છે અહીંયા ફોટો પાડવા માટે. ચલો ઉડાવો. ગેટ ઉડી ગયો. રિસીવન ભોજન બટેટા ડિસ્કા કરવા માંડ્યા દંડુરામાં. હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? તો અત્યારે રેડી થઈ ગયા છીએ નાઈ ધોઈને અને હવે ક્યાં જઈએ છીએ? ઋષિવન એડવેન્ચર પાર્કમાં જે અમદાવાદથી આવેલું છે 60 કિલોમીટર દૂર, ત્યાં જઈને તમને બતાવ્યા. ચાલો. અહીંયા જો બધું જેમ તેમ પડ્યું છે. ને અહીંયા અત્યારે છીએ મામાના ઘરે. આ બંને બચ્ચાઓ આવવાના છે અમારી સાથે. આ છે તો આ પિંક આ મેચિંગ થઈ ગયું થોડું. તમે આને ઓળખતા હોય તો પેલા હરિદ્વારના વ્લોગમાં હતી આ છોકરી. આ હતી છોકરી. આ છોકરી બી હતી. ચલો 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 બાળકો. તો ઋષિવન જતા પહેલા અમે રસ્તામાં અત્યારે એક સ્ટોપ લીધો છે જે છે મહુડી. રસ્તામાં જતું થોડુંક જ અંદર હતું એટલે કીધું ત્યાં બી દર્શન કરતા આવીએ. અહીંયા શોપિંગ એરિયા છે, અહીંયા બધું ખાવા પીવાનું ને એવું મળે છે. મંદિર છે તો દર્શન કરી લઈ હા, અને શોપિંગ નું પણ જોઈ લઈ એમને. આ શું? કોટલીનો મુખવાસ. અચ્છા, વોટ ઇઝ ધીસ? ટેલ મી. ખબર નહીં. ધીસ ઇઝ બુંદી. અહીંયા છે મંદિરનો ગેટ, ત્યાં જવાનું છે અંદર. અહીંયા છે આની અંદર. આજો 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 કાઢી નાખવાનું. પાછળ ગયા નહીં. આજો બે. ઓ બાળકો, આ છે મંદિર. આ છે અંદરનો વ્યૂ. અહીંયા સુખડી બહુ ફેમસ છે અહીંયાની. મોટો બધો ડંકડો. નાની હોય તો ઘંટો કહેવાય, ઘંટો. ઘંટડો ઘંટડો. ત્યાંથી સુખડી લેવા માટેનું છે. મામાના જયદીપ બંને સુખડી લેવા ગયા છે. આરે આવ્યા. આ શું ઉપર ઘી છે બધું? તો સુખડી લઈ આવ્યા છે. બરમુંડા પહેરીને આવ્યા હતા એને ધોતી પહેરાવડાવે છે. તમે કઈ આવો તો બરમુંડા પહેરીને ના આવો તો આખી ધોતી કરવી પડશે. સિમંદર સ્વામી. અમારે મામા ડંકો વગાડીને ઈચ્છા માગી લેવાની, ઈચ્છા હોય તો. ઘર ઉનાળો તડકે સે મજબૂર લડકા. હાય આવી ગયું. હમણાં પાછો તડકા બતાવો પાછળ. અત્યાર સુધી કરતા હતા પછી એમ કઈ હોય. મોડું થાય છે, મેઇન જગ્યા સુધી પહોંચ્યા ને. તડકો બી બહુ છે. આ જો અહીંયા ખાટી કેરી ખાય છે મસાલો નાખીને. ચાલો અહીંયાથી ડાયરેક્ટ જઈએ ઋષિવન. તો ગાઈસ ઋષિવન પહોંચી ગયા છીએ. હમણાં બતાવું તમને વ્યૂ. અત્યારે તો રોડ જ છે. આ જો ચશ્મા ડાબલા મોટા મોટા. અહીંયાની ટિકિટનું ને બધું તમને બતાવું. બધી અલગ અલગ રાઇડ્સ છે અને રાઇડ્સ વાઇઝ રૂપીઝ છે. અહીંયા ટિકિટ બારી છે, અહીંયાથી ટિકિટ લેવાની. આ છે અંદર એન્ટ્રી કરીને વ્યૂ. વેલકમ ટુ ઓક્સિજન પાર્ક. અહીંયા ફુવારા ઉડે છે મસ્ત ઠંડુ ઠંડુ. અહીંયા બધા જાય છે ભીના થવા. મજા આવે છે. મોબાઈલમાં આવે છે. મિસજી મજા આવે છે. અહીંયા વધારે આવે છે. ઓહો અહીંયા આ બહુ વધારે ભીના થઈ ગયા. અહીંયા બી ફુવારા થાય છે. આ જો ગાંડા કાઢે છે. મજા આવે છે. થોડુંક બટેટું થઈ ગયું ગાઈસ, બાફેલ બટેટું. એ દર વખતે બટેટું જ ખાતા હોય. હા, ઠંડક આવી. ઉપરથી ઓલું પડે. જો પછી બીજું કઈ કરી. સો હવે જઈએ છીએ આ પેલી ભટકાળવા વાળી કારમાં. હાય. એકવાર આવું હાય કર. પાણી મજા આવી ગઈ છે. ગરમીની પાછી ગઈ છે. મામા લઈ આવ્યા છે ગુલમોહર. હા ખવાય.
થઈ ગયા એકમાંથી જોયું આપણે ઉભા રહી ગયા છે અહીંયા ફોટો પાડવા માટે આ છે ઋષિવન નું હેલીપેડ હેલીપેડમાં જાઓ અંદર બેસી જાઓ આમાં બે છે પણ સીટ એક જ છે હેડફોન નહીં ને કે કામ ભરાય હેલિકોપ્ટર ચલાવે છે ચલો ચલો ઉડાવો તો ગાઈસ ચાલવાનું છે વધારે અને અહીંયા ફુવારા લગાવેલા છે જગ્યાએ તો એનાથી થોડીક રાહત મળે છે જો હમણાં જઈએ ત્યાં નીચે અને અહીંયા જો મામા ડમ્બેલ્સ ઉપાડે છે હલ્કનું ડમ્બેલ્સ છે હાલો તો દુશ્મન સામેની સાઈડ છે તો આપણે અહીંયા કરી દઈએ ને થોડી અહીંયા બધે શહીદોના પુતળા ભી છે તો ગાઈસ અમે આવી ગયા છીએ પેરિસ આઈફિલ ટાવર ની નીચે જો આ આઈફિલ ટાવર દેવાંગી ત્યાં ઊભી રહી ગઈ છે ફોટો પાડવા તો અહીંયા છે મશરૂમ પાર્ક આખા પાર્કમાં બધા મશરૂમ્સ મેન્યુઅલી ઉગાવેલા છે જો મશરૂમ ખાય મશરૂમ ખાય છે તો મામા હા બહુ ભૂખ લાગી તો ગાઈસ અત્યારે બહુ ભૂખ લાગી ગઈ 1 વાગી ગયો છે એટલે હવે જમી લઈએ જો બે થેપલા ખોઈલા પછી પાછું ત્રીજું જરીક વારમાં ખોલો રિસીવન ભોજન આ કેમ સંતાઈ ગઈ ખોલતા થેપલા દહીં બાકી આ બધું સિંગ ભજીયા છાસ અથાણું જમી લઈ પછી મળીએ તો ગાઈસ મસ્ત ખાઈ લીધું છે પેટ ભરીને થેપલા અને દહીં મજા આવી ગઈ અને હવે અહીંયાથી જાશું વોટર પાર્કમાં અને વચ્ચે એક સ્ટેચ્યુ ઓફ લિબર્ટી આવશે એ બતાવશું છે અને જો આ દેવાંગી હિચકે છે અહીંયા બે ચટક્યું બે પોળા પેન્ટ પહેર્યા છે શું કહેવાય એને ફેશન અનનેરો રેડ ફિટ અનનેરો તો અત્યારે અમે યુએસમાં આવી ગયા છીએ અને જો અમારી સામે જ છે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી યુએસમાં આવ્યા ને હા ખોટા હે કા યુએસ માં ઋષિવનમાં આવા અલગ બધા છે પ્લેસીસ હા ઓકે તમે તેમ થાય કે આ તો એક વ્લોગમાં યુએસ ને હા એટલું બજેટ નથી અત્યારે વોટર પાર્કમાં જતા પહેલા ફુવારાનો આનંદ માણતા જયદીપ અને ન્યાસુ ફાઇનલી હવે જઈએ છીએ વોટર પાર્કની અંદર આ છે વોટર પાર્કની એન્ટ્રી સામે છે તાજમહેલ ત્યાં પણ હમણાં જશું અને અત્યારે વોટર પાર્કમાં આવી ગયા છે અંદર ને હવે કપડાં ચેન્જ કરીએ તો અમે ચેન્જ કરીને રેડી થઈ ગયા છે અને જઈએ છીએ વોટર પાર્કમાં સીધા છે કેમ અને જઈએ છીએ વોટર પાર્કમાં જો તમને બતાવું તો આ બે જો અહીંયા ફોટો પડાવે છે ડિસ્કા કરવા માંડ્યા દંડુરામાં અંદર જઈએ છીએ થોડી વાર ફોન્સથી ફોટો પાડી લઈએ અને પછી ફોન મૂકી દેશું હા તો આ છે વોટર પાર્ક હવે આ સ્વિમિંગ પુલમાં પગ મૂકીએ તાણે સાથે ચાલો ઓહો બધી છે આ જો ન્યાસાનો વારો આવી ગયો બેસી જાઓ આને જોતું તો એ મળી ગયું સ્વિમિંગ પુલ ના ચહિતા હવે અમે જઈએ છીએ મૂકવા થોડા ઘણા વિડીયોઝ ને ફોટોઝ ને એવું પાડી લીધું હવે મોબાઈલ મૂકી આવ્યા કેમ કે પાણીમાં પછી મજા નહીં આવે મોબાઈલ ને બધું સાચવવાનું એટલા માટે કેમ મારી ગાઈસ એટલે મૂકી આવી મોબાઈલ ને પછી તમને મળશું ચાલો A few minutes later. તો ગાઈસ વોટર પાર્કમાં નાઈ લીધું છે ખૂબ બહુ જાજુ નાયું છે અત્યારે 5:30-6 જેવું થયું છે મજા આવી નાઈન થાકી ગયા ભૂખ લાગી દેવાંગી ને હજી ઝીપ લાઈન કરવા જવાનું છે તો હવે ગોતીએ ક્યાં છે 6 વાગી ગયા છે 6:30 નો જ ટાઈમ છે 6:30 સુધી મીન્સ મારલા એના મેં સિંગાપુર જ ખોટા ગયા અહીંયાથી જ આવીને જોઈ લીધું હોત તો શું સિંગાપુર ગયા ખોટા મારે કરવું હતું તો અમે અત્યારે જઈએ છીએ ઝીપ લાઈનમાં બતાવું તમને પેલો વારો છે ન્યાસાનો અહીંયાથી ઝીપ લાઈન બહુ લાંબી ઝીપ લાઈન છે સામે આ પોઈન્ટ છે ને ત્યાં 1.5 કિલોમીટર જેવું હશે 500 મીટર છે ઝીપ લાઈન કેટલી છે એટલી હશે ને ખૂબ છે
અહીંયા બીજો એક તૈયાર થાય છે વોરિયર. ઓલ ધ બેસ્ટ. બીક નથી લાગતી ને? એ જરા કેમ લાગે પછી હમણાં જાવ વહી જાવ પછી એ પહોંચી ગયો ઓલી. નીચે જો નીચે. ઝીપ લાઈન કરી લીધી અને ડબલ વાર હતી 100 રૂપિયામાં પર પર્સન. હવે અહીંયા નાસ્તાનું છે અને હવે જવાનું તાજમહેલ જોવા માટે. જોઈએ જાય કે નહીં. તો દહીં પૂરી આવી ગઈ છે અને દેવાંગી કરે છે સ્ટાર્ટ. બધા અહીંયા જોવે છે અમારો વારો કઈ આવે છે. દિવસ રિવ્યુ હણી હે. હાલો ખાઈ લઈ પછી મળીએ. A few minutes later. ડ્રેગન આજે થાકી ગયા છે અહીંયા બેસી ગયા. વિડીયો ઉતારવા બી મને મોકલી કે ડ્રેગન બતાવ્યા વિડીયોમાં. મેં પોતે બેસી ગયા થાકીને. મામા આગળ જાય છે, અમે તાજમહેલ જોવા માટે જાય છે. બહુ બધું ચાલવાનું છે કેમ કે અમે ઝીપ લાઈન કરવા માટે પહેલાં આગળ ગયા હતા. પ્લાન પછી બંધ થઈ જાય તો અમારી તો મેન્ડેટરી હતું કે તો કરવી જ છે. એટલે પહેલાં ઝીપ લાઈન કરવા ગયા, હવે પાછું તાજમહેલમાં ફોટા પાડો છે એટલે ત્યાં જઈએ છીએ. એટલે આટલું બધું ચાલવું પડે છે. આથી મોકલો હું આનથી આગળ મોકલી. નવરો બેઠા નકો દ્વારે. એ હાલો વ્યૂ જો અહીંયાથી સનસેટ મસ્ત દેખાય છે. પોગન રૂમાલ ભૂલી ગયું છે. ફાઇનલી તાજમહેલ પર પહોંચી ગયા છીએ. હવે જોઈએ આગળથી. પહોંચી ગયા છીએ તાજમહેલમાં મહા મહેનતે. તાજમહેલ જોઈ લીધું છે. હવે જોઈએ છે પાછા રિટર્ન. કેવું લાગ્યું તાજમહેલ તમને? તાજમહેલ સારું છે. નજીકથી જોઈ તો ફેક લાગે પણ દૂરથી તો રિયલ જ લાગે. ના ફાઉન્ટેન સુકાઈ ગયો છે બાજુમાં. તો હવે થાકી ગયા છીએ બહુ. તો ડાયરેક્ટ બહાર નીકળીએ અને ડાયરેક્ટ જશું મામાના ઘરે. આખું ખાલી થઈ ગયું, કોઈ નથી. કૂતરું હતું એક ખાલી. વાંદરાઓ છે રસ્તામાં અને ફૂલ આપ્યું તો એને માથામાં નાખી દીધું. 3 hours later. તો ગાઈસ ઘરે પહોંચી ગયા અને અત્યારે દાલ બાટી ખાઈએ છીએ મસ્ત. જો મામાના ઘરે રજવાડી દાલ બાટી. આ ચાઇનીઝ છે અમુક બચ્ચાઓ માટે. A few minutes later. અમે દાલ બાટી ખાઈ લીધી ફૂલ પેટ ને જો અહીંયા મીંદડી આવી છે. જો મીંદડીને રમાડે છે. એ દેવાંગી છે ઘર ઘર કરે એને રમાડવાનું કે છે એમાં કાઈ ન કરે. જો બેહી ગયા આરામથી છે એને મજા આવે છે. રમાડો કે હરકી રીતે આવો. હવે કિચન માં કે હવે રમાડાઈ ગયું હોય તો આપો કઈ ખાવા. ઈ મમ્મી કેવી હતો ઈ કર્યું ડાયરેક્ટ આઈ ઊભી તો રે પણ. સો ગાઈસ બિલાડીને રમાડી લીધી. સો આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે અને જો ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.